જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો, ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની પરીક્ષા માટેનું સંપૂર્ણ સિલેબસ મુજબનું આજે આપણે મોસ્ટ આઈએમપી મોડેલ પેપર જોવાના છીએ. મિત્રો, ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક માટે છેલ્લા દિવસનું મોસ્ટ આઈએમપી મટીરિયલ, જેમાં તમે સિલેબસનું એક દિવસમાં જ રિવિઝન કરી શકો છો. આ 2500 મોસ્ટ આઈએમપી એમસીક્યુ આપેલા છે, જે આપણી આ 15 માર્ચની પરીક્ષામાં બેઠા પૂછાશે. તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર, એટલે કે 63 5 20 19 240, આ નંબર ઉપર માત્ર 49 રૂપિયા, ઓકે, માત્ર 49 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં પીડીએફ તમને મળી જશે. જવાબો આની સાથે જ આપેલા છે, ઓકે. અને વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો, ગમે ત્યારે મેસેજ પણ કરી શકો છો, ઓકે. જ્યારે પીડીએફ ખરીદશો અડધી રાતે કે ગમે ત્યારે, માત્ર 2 મિનિટમાં પીડીએફ તમને પ્રાપ્ત થઈ જશે, ઓકે. તો અવશ્ય માત્ર 49 રૂપિયામાં તમને પીડીએફ મળી જશે મિત્રો. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની. ક્વેશ્ચન નંબર 1 છે કે ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક ક્યાં આવેલું છે? ચાલો, તો ભારતનું સૌથી મોટું સાંસ્કૃતિક સંગઠન એટલે મિત્રો આરએસએસ. તો આનું જે વડું મથક મિત્રો નાગપુર ખાતે આવેલું છે. નાગપુર કયા રાજ્યમાં આવેલું છે? તો કે ભાઈ મહારાષ્ટ્રમાં આવેલું છે. આરએસએસની સ્થાપના મિત્રો ક્યારે થઈ હતી? તો 1925માં આની મિત્રો સ્થાપના થઈ હતી. વાત કરીએ કોના દ્વારા આરએસએસની સ્થાપના કરવામાં આવી હતી? તો કે ડોક્ટર હેડગેવાર દ્વારા આ આરએસએસની સ્થાપના કરવામાં આવેલી હતી. ચાલો નેક્સ્ટ, ઓકે. આપણું જે 120 માર્ક્સનું જુનિયર ક્લાર્કનું પેપર રહેવાનું છે, એ સિલેબસ મુજબ જ આપણે પ્રશ્નો અહીં લીધા છે. ચાલો, ભારતીય નૌકાદળના ભારતીય નૌકાદળનો સર્વોચ્ચ હોદ્દો કયો હોય છે? તો મિત્રો એ હોય છે એડમિરલ. ચાલો નેક્સ્ટ, ત્યારબાદનો પ્રશ્ન છે કે સત્યમેવ જયતે સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવેલું છે? તો સત્યમેવ જયતે મિત્રો શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે ભાઈ આ જે છે માંડુક્ય ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે. નેક્સ્ટ, એફઆઈઆરનું પૂરું નામ જણાવવાનું છે. એફઆઈઆર, આનું ફૂલ ફોર્મ શું થશે? ઓકે, તો જીકેની દ્રષ્ટિએ આ પ્રશ્ન પૂછાઈ શકે એવા મિત્રો આપણે લીધા છે અહીં. એફઆઈઆરનું ફૂલ ફોર્મ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ઓપ્શન બી સાચો જવાબ રહેશે. નેક્સ્ટ, મોઢેરાનું સૂર્ય મંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું? તો મિત્રો વાત કરીએ તો મોઢેરાનું સૂર્ય મંદિર, તો એ ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવેલું હતું. નેક્સ્ટ, ત્યારબાદનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 6 કે ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર ખાલી જગ્યા જિલ્લામાં અને સૌથી ઓછો પિયત વિસ્તાર ખાલી જગ્યા જિલ્લામાં છે. તો સૌપ્રથમ વાત કરીએ સૌથી વધુ પિયત વિસ્તાર. તો સૌથી વધુ પિયત વિસ્તાર મિત્રો મહેસાણા જિલ્લામાં છે. કયા જિલ્લામાં? તો કે ભાઈ મહેસાણા જિલ્લામાં. અને વાત કરીએ સૌથી ઓછા પિયત વિસ્તારની, તો એ મિત્રો જે છે એ છે ડાંગમાં. તો અનુક્રમે મહેસાણા અને ડાંગ એવો જવાબ ઓપ્શન બી માં આપેલો છે. નેક્સ્ટ, અડાલજની વાવ કોણે બંધાવેલ છે? તો રાણી રૂડાબાઈએ આ અડાલજની વાવ બંધાવેલી છે, ઓકે. પોતાના પતિ વીરસિંહ વાઘેલા, જે તેમના પતિ હતા વીરસિંહ વાઘેલા, તેમની યાદમાં આ અડાલજની વાવ તેમને બંધાવી હતી. એને રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગાંધીનગરમાં આવેલી છે. નેક્સ્ટ, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ હેઠળ લાદી શકાય છે? તો એ છે મિત્રો અનુચ્છેદ 352, ઓકે. અનુચ્છેદ 352 આવી રીતે યાદ રાખી દેવાનું મિત્રો. રીબીન, ઓકે. રો એટલે રાષ્ટ્રપતિ, ઓકે. રીબીન શબ્દ યાદ રાખવાનો. જો રો એટલે રાષ્ટ્રપતિ શાસન, રો એટલે રાષ્ટ્રીય જે છે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન. ચાલો નેક્સ્ટ, ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો? તો જવાબ આવશે ચંપારણ સત્યાગ્રહ. નેક્સ્ટ, ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? તો મિત્રો એ હતા લોર્ડ માઉન્ટબેટન, ઓકે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે થોડીક. લોર્ડ માઉન્ટબેટન. નેક્સ્ટ, ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું? જેનું નામ હતું મિત્રો આઝાદ હિન્દ ફૌજ. ચાલો આગળ વાત કરીએ. ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવેલી હતી? ગદર પાર્ટી, ઓકે. આની રચના જે મિત્રો જે છે તે ફ્રાન્સિસ્કો ખાતે આની જે છે રચના કરવામાં આવી હતી. નેક્સ્ટ,
આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્તર કયું છે? તો મિત્રો એ છે રાખી ઘટી. ઓકે, રાખી ઘટી ક્યાં આવેલું છે? રાખી ઘટી તો ક્યાં? હરિયાણામાં આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું હડપ્પીય સભ્યતાનું સ્તર પૂછે તો ધોરાવીરા આવે. ભારતનું પૂછે તો રાખી ઘટી. નેક્સ્ટ, ભારતીય દ્વીપકલ્પનું સૌથી ઊંચું શિખર ડોડા બેટા ક્યાં આવેલું છે? ભારતની ભૂગોળ પણ આપણા સિલેબસમાં છે મિત્રો. કેમકે ભારતની ભૂગોળ અને ભારતનો ઇતિહાસ ટોટલ મળીને 10 માર્ક્સના પૂછાવાના છે. તો વાત કરીએ કે ભારતીય દ્વીપકલ્પનું સૌથી ઊંચું શિખર જે ડોડા બેટ છે તે મિત્રો વાત કરીએ તો એ આવેલું છે નીલગિરીની ટેકરીઓ. ચાલો, ભારતનો કાલાપાની અને સુસ્તાનો પ્રાદેશિક વિવાદ કોની સાથે છે? કયા દેશની સાથે છે? મિત્રો આ વિવાદ નેપાળ સાથે છે. ઓકે, કાલાપાનીનો જે વિવાદ છે તે શેની સાથે છે? નેપાળ દેશ સાથે છે. નેક્સ્ટ, કાંપની જમીન શેના દ્વારા બને છે? કાંપની જમીન તો કાંપની જમીન એ જે છે વહેતા પાણી દ્વારા નિક્ષેપણ દ્વારા કાંપની જમીનનું નિર્માણ થાય છે. ચાલો, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ એટલે કે ICAR દ્વારા ભારતીય જમીનને કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે? તો જવાબ આવશે મિત્રો 8. નેક્સ્ટ, ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવેલું છે? ભારતનું દક્ષિણતમ બિંદુ. ઓકે, ભારતનું જે દક્ષિણતમ બિંદુ છે એનું નામ છે મિત્રો ઇન્દિરા પોઈન્ટ. ઉત્તરતમ બિંદુ પૂછે તો એમાં આવે ઇન્દિરા કોલ. ઓકે, નેક્સ્ટ, વર્લ્ડ વાઇડ વેબનો આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવેલો હતો? કોમ્પ્યુટર મિત્રો. 12 માર્ક્સનું પૂછવાનું છે આપણા પેપરમાં. તો જે વર્લ્ડ વાઇડ વેબનો આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવેલો હતો? તો જવાબ આવશે ટિમ બર્નર્સ-લી દ્વારા. નેક્સ્ટ, કોમ્પ્યુટરની મેમરીના એકમોને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ચડતા ક્રમમાં. સરસ મજાનો પ્રશ્ન છે ને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ મિત્રો આમાંથી. તો જવાબ આની અંદર આવે છે ઓપ્શન સી TB, GB, MB અને KB. ઓકે, KB થી મોટું MB, MB થી મોટું GB, GB થી મોટું TB. નેક્સ્ટ, નીચેનામાંથી કયો એપ્લિકેશન સોફ્ટવેર નથી? એપ્લિકેશન સોફ્ટવેર કયું નીચેનામાંથી નથી એવું પૂછ્યું છે. તો આની તો મિત્રો જે વિન્ડોઝ NT છે તે એપ્લિકેશન સોફ્ટવેર નથી. નેક્સ્ટ, વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે ખાલી જગ્યામાં સ્થિત હોય છે. તો મિત્રો એ રેમમાં સ્થિત હોય છે. ઓકે, રેન્ડમ એક્સેસ મેમરી માટે સ્થિત હોય છે. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કોમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઇલને દૂર કરી શકાય છે? તો એ છે મિત્રો ડિસ્ક ક્લીનઅપ. ઓકે, આ ડિસ્ક ક્લીનઅપનો ઉપયોગ કરીને જે કોમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઇલને શું કરી શકાય? તો કે દૂર કરી શકાય. HTMLનો ઉપયોગ શેના માટે થાય છે? હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનો ઉપયોગ શેના માટે થાય છે? વેબ પેજ બનાવવા માટે. ત્યારબાદ નીચેનામાંથી કઈ સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી? તો વાત કરીએ આની અંદરથી જોઈએ ડેટા ફિલ્ટર. ઓકે, આ ડેટા ફિલ્ટર એ વર્ડ એપ્લિકેશનમાં ના જોવા મળે. નેક્સ્ટ, પેન ડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પ્રકારના પોર્ટનો ઉપયોગ થાય છે? તો એના માટે મિત્રો USB યુનિવર્સલ સિરિયલ બસનો એના ઉપયોગ થાય છે. ઓકે, આવા સરસ મજાના મિત્રો પ્રશ્ન આપેલા છે. PDF માટે તમે 63 520 79 240 આ નંબર ઉપર માત્ર 49 રૂપિયાનું પેમેન્ટ કરીને ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લાસનું મોસ્ટ ટાઈમપી મટીરિયલ MCQ મટીરિયલ પરચેસ કરી શકો છો માત્ર 49 રૂપિયામાં. આ નંબર ઉપર ગૂગલ પે અથવા ફોનપે દ્વારા પેમેન્ટ કરી દેવાનું અને સ્ક્રીનશોટ આ જ નંબર પર મોકલી દેવાનો વોટ્સએપ પર. 4, માઇક્રોસોફ્ટ ઓફિસમાં શાનો સમાવેશ થતો નથી? તો માઇક્રોસોફ્ટ ઓફિસની વાત કરીએ મિત્રો તો એમાં એક્સેલનો સમાવેશ થાય, પાવર પોઈન્ટનો થાય, વર્ડનો થાય, એન્ડ્રોઈડનો ના સમાવેશ થાય. DNSનું પૂરું નામ શું છે? તો આનું પૂરું નામ છે ડોમેઇન નેમ સિસ્ટમ. ચાલો, લેઝર પ્રિન્ટરમાં અક્ષરો છાપવા માટે વપરાતા પાવડર જેવા પદાર્થને શું કહે છે? તો એને ટોનર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? ટોનર. ચાલો, MS વર્ડની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે? તો એને કહેવાય સ્ટેટસ બાર. નેક્સ્ટ,
T20 મેન્સ વર્લ્ડ કપ 2026 કયા દેશમાં યોજાયો હતો? તાજેતરમાં જ આનું મિત્રો આયોજન થયું છે. ઓકે, આ ગયા રવિવારે ફાઇનલ મેચ કરવામાં આવી હતી. આનું આયોજન ભારત અને શ્રીલંકામાં થયું હતું. વિજેતા કોણ બન્યું? તો કે ભાઈ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાની ભારત વિજેતા બન્યું. નેક્સ્ટ, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કાર્યાલયનું નવું નામ બદલીને શું રાખવામાં આવશે? તો પ્રધાનમંત્રી કાર્યાલયનું મિત્રો જે નવું નામ છે તે સેવા તીર્થ રાખવામાં આવશે. સેવા તીર્થ. ભારતની પ્રથમ સ્વદેશી CRISPR જીન થેરેપીનું નામ કોના પર રાખવામાં આવેલું છે? તો એ રાખવામાં આવેલું છે ભગવાન બિરસા મુંડા. ચાલો આગળ વાત કરીએ કે ભારતીય AI સંશોધન સંસ્થા, ઓકે, એટલે કે ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો એ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે આની સ્થાપના કરવામાં આવેલી છે. ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે. નેક્સ્ટ, ભારતનું 8મું રાજ્ય પગાર પંચ કે ભાઈ ભારતનું 8મું રાજ્ય પગાર પંચ રચનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો એ ભાઈ મિત્રો આસામ છે. નેક્સ્ટ, ગુજરાત બજેટ 2026 મુજબ જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે શું? તો જ્ઞાન એટલે ગરીબ, યુવા, અંધાતા, નારી શક્તિ, આ બધું આવશે. એટલે ફાઇનલ જવાબ આપણો ડી આવશે. એ અને બી બંને. ચાલો, ઓકે, પેલો અક્ષર આપેલો છે. જી એટલે ગરીબ, વાય એટલે યુવા, એ એટલે અંધાતા, એન એટલે નારી શક્તિ, એવી રીતે. નેક્સ્ટ, વર્ષ 2026માં કુલ કેટલા મહાનુભાવોને પદ્મ પુરસ્કારો આપવામાં આવેલા છે? સરસ મજાનો મોસ્ટ ટાઈપી પ્રશ્ન રહેવાનો છે મિત્રો. તો ટોટલ મિત્રો વર્ષ 2026ની અંદર 131 લોકોને પદ્મ પુરસ્કારો આપવામાં આવેલા છે. ઓકે, જેમાંથી પદ્મશ્રી પુરસ્કાર પૂછે. ઓકે, જેમાંથી વાત કરીએ પદ્મશ્રી, તો પદ્મશ્રી 113 લોકોને આપવામાં આવેલા છે. 113 લોકોને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવેલા છે. ચાલો, અને વાત કરીએ તો 13 લોકોને પદ્મભૂષણ આપવામાં આવેલા છે. બાકીના જે 5 વધ્યા અને 5 લોકોને પદ્મ વિભૂષણ આપવામાં આવેલા છે. તો આ ત્રણે યાદ આપણે રાખી લેશું. નેક્સ્ટ, UIDAI દ્વારા આધાર સંવાદને સરળ બનાવવા કયો મેસ્કોટ લોન્ચ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો ઉદય. નેક્સ્ટ, ભારતનું સૌથી મોટું AI ડેટા સેન્ટર ક્યાં બનાવવામાં આવશે? જામનગર ખાતે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કે ભાઈ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મુજબ ભારત દેશનો ક્રમ કેટલામો રહ્યો છે? તો આ ઇન્ડેક્સની અંદર ભારતનો 80મો ક્રમ રહ્યો છે. ચાલો, ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ તથા દ્રોણાચાર્ય એવોર્ડ એમ 3 એવોર્ડ મેળવનાર ખેલાડી કોણ છે? રમતગમતના 8 પ્રશ્નો પૂછવાના છે. તો આમાં મિત્રો જવાબ આવે છે પુલેલા ગોપીચંદ. નેક્સ્ટ, ચેસમાં પહેલા ગ્રાન્ડ માસ્ટર બનનાર ભારતીય ખેલાડી કોણ હતા? તો મિત્રો એ હતા વિશ્વનાથ આનંદ. નેક્સ્ટ, વાત કરીએ કે ભાઈ ગુજરાતમાં સૌ પ્રથમ વ્યાયામ પ્રવૃત્તિઓની શરૂઆત કરનાર કોણ હતા? તો એ હતા મિત્રો પુરાણી બંધુઓ. પુરાણી બંધુઓમાં કયા 2 ભાઈ આવશે? ઓકે, ચાલો. નેક્સ્ટ, બોક્સિંગની રમત માટે અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ બોક્સર કોણ હતા? તો મિત્રો એ હતા હવાસિંહ. ત્યારબાદ હેડર શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? હેડર જે શબ્દ છે મિત્રો તે ફૂટબોલની રમત સાથે સંકળાયેલો છે. નેક્સ્ટ, સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મેચ કયા રાષ્ટ્રની સામે રમ્યા હતા? ઇંગ્લેન્ડની સામે. ઇંગ્લેન્ડની વેસ્ટ ઇન્ડિઝની સામે રમ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝ. ચાલો, ડુરાન્ડ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? ડુરાન્ડ કપ. તો મિત્રો આ જે કપ છે તે ફૂટબોલની રમત સાથે સંકળાયેલો છે. ઓકે, જેવી રીતે ઈરાની કપ છે ક્રિકેટ સાથે સંકળાયેલો છે, એવી રીતે આ ડુરાન્ડ કપ જે છે ફૂટબોલ સાથે સંકળાયેલો છે. ટાઈગર વુડ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો એ સંકળાયેલા છે મિત્રો ગોલ્ફની રમત સાથે. સૌથી નાની વયે ભારત રત્ન એવોર્ડ મેળવનાર ક્રિકેટર તો એ છે સચિન તેંડુલકર. ક્યારે મળ્યો હતો? 2015માં તેમને પ્રાપ્ત થયો હતો. ભારતમાં રમતવીરને રમત માટે અપાતો સર્વોચ્ચ એવોર્ડ કયો છે? તો એ છે ખેલ રત્ન એવોર્ડ. ઓકે, તો આ છે મિત્રો PDF. ઓકે, માત્ર તમને 49 રૂપિયામાં પ્રાપ્ત થઈ જશે. કયા નંબર પર પેમેન્ટ કરવાનું છે? તો આ નંબર આપેલા છે. આ ગૂગલ પે નંબર છે આપણા.
ઓકે, ગૂગલ પે અથવા ફોનપે દ્વારા તમે આ નંબર પર પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેજો 49 રૂપિયાનું પેમેન્ટ કરીને. જેવું પેમેન્ટ કરશો માત્ર 2 મિનિટમાં PDF મળી જશે, જવાબ આની સાથે જ આપેલા છે. વધારે જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર પર તમે કોલ કરી શકો છો. આમાં કયા કયા વિષયો આપેલા છે? ગુજરાતી વ્યાકરણ છે, જનરલ નોલેજ છે, રમતગમત છે, કોમ્પ્યુટર છે. ચાલો આગળ વાત કરીએ. ઓછું આવવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ઓછું આવવું એટલે કે દુઃખ થવું. શ્રુતિ શબ્દનો સામાનાર્થી શબ્દ. શ્રુતિ એટલે વેદ થાય. ચાલો, અનુગામી શબ્દનો વિરોધી શબ્દ શું થાય? અનુગામી તો પુરોગામી. નેક્સ્ટ, ક્ષણભંગુર શબ્દનો અર્થ સમજાવતો વિકલ્પ કયો છે? ક્ષણભંગુર એટલે શું? કે ક્ષણમાં જ ભાંગી જાય એવું. એટલે ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતા કયો અલંકાર બને? ચાલો, તો ઉપમેય અને ઉપમાન એકરૂપ જો બતાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને. નીચેનામાંથી કયો સમાસ કર્મધારય સમાસ છે? જુઓ ચાલો, ઘનશ્યામ છે, ઘનશ્યામ. કેવો શ્યામ? ઘનશ્યામ. ઓકે, વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય, ઉપમાન ઉપમેયનો સંબંધ હોય ત્યારે કર્મધારય સમાસ બનતો હોય છે. કેવો શ્યામ? ઘનશ્યામ. ઓપ્શન એ અહીં સાચો જવાબ આવશે. નેક્સ્ટ, નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છંદ છે? અક્ષરમેળ છંદ કયો છે? તો એ છે મિત્રો મનહર. ઓકે, બાકીના દોહરો, ચોપાઈ, હરિગીતા કેવા છે? આ માત્રામેળ છંદ છે. વિષમ શબ્દની સાચી સંધિ છોડો. ચાલો, તો આની અંદર જવાબ ઓપ્શન એમાં સાચો જવાબ આવશે. વી પ્લસ સમ. ઓપ્શન એ રાઈટ આન્સર. ચાલો, ત, થ, દ, ધ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો છે? તો આ છે મિત્રો દંત્ય. નેક્સ્ટ, પ્રકૃતિ જ મારી માં રહી છે. વાક્યમાં નિપાત ઓળખાવાનો છે આપણે. પ્રકૃતિ જ મારી માં રહી છે, તો આ જ જે છે મિત્રો તે શું દર્શાવે છે? નિપાત દર્શાવે છે. ચાલો નેક્સ્ટ, રેખાંકિત કૃદંતનો પ્રકાર જણાવવાનો છે કે સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધું. આવીને શબ્દ ઉપર રેખાંકિત કરેલો છે, છેલ્લે ઈને પ્રત્યય લાગેલો છે, અને ઈને જો છેલ્લે પ્રત્યય લાગેલો હોય ત્યારે સંબંધક ભૂત કૃદંત બને. શું બને? સંબંધક ભૂત કૃદંત. નેક્સ્ટ, વાંચશો તો પાસ થશો. રેખાંકિત પદ શું છે? આ તો ઉપર જે રેખાંકિત કરેલું છે, વાંચશો તો પાસ થશો. બેસો, આ તો અહીં શું કરી રહ્યું છે? તો કે તો અહીં બે શબ્દોને જોડવાનું કામ કરે છે, અને જો બે શબ્દોને જોડવાનું કામ કરે એટલે કે આ શું છે મિત્રો? સંયોજક છે. ચાલો આગળ વાત કરીએ. હી ઇઝ ગુડ એટ ખાલી જગ્યા ઇંગ્લિશ. આર્ટિકલ મૂકવાનો છે મિત્રો. તો મિત્રો વિષયના નામની આગળ નો આર્ટિકલ આવે. ઓકે, આર્ટિકલના નિયમો આપણે ભણ્યા હોઈએ. આમાં જવાબ આવે ઓપ્શન ડી, નો આર્ટિકલ. નેક્સ્ટ, She lost ખાલી જગ્યા ring that I had gifted her. ઓકે, તેણીએ એ રિંગ ખોઈ નાખી જે મેં જે છે ગિફ્ટ આપી હતી. એટલે કે નિશ્ચિતતાની વાત થઈ રહી છે. અહીંયા ધ આર્ટિકલ આવશે. ઓકે, જે મેં રિંગ આપી હતી એ રિંગ ખોઈ ગઈ, એટલે અહીંયા નિશ્ચિત રિંગની વાત થઈ રહી છે. નિશ્ચિતતા દર્શાવવા માટે ધ આર્ટિકલ આવે. ચાલો આગળ વાત કરીએ. ગીવ એન્ટોનિયમ ઇનોસન્ટ. ઓકે, એન્ટોનિયમ આપવાનો છે, ઇનોસન્ટનો વિરોધી શબ્દ આપવાનો છે. તો જવાબ આવે ઇનોસન્ટ એટલે નિર્દોષ, તો એનો વિરોધી શબ્દ દોષી એટલે કે ગિલ્ટી. નેક્સ્ટ, ચાલો ફાઇન્ડ સિનોનિયમ ફોર મેન્ટર. સિનોનિયમ એટલે સામાનાર્થી શબ્દ આપવાનો છે. મેન્ટર એટલે માર્ગદર્શક. એનો સામાનાર્થી શબ્દ શું થાય? ગાઈડ એટલે પણ માર્ગદર્શક થાય. સિનોનિયમ આપવાનો છે ડોંકી, ગધેડો. ગધેડાનો સામાનાર્થી શબ્દ તો આસ એટલે પણ ગધેડો થાય. ચાલો નેક્સ્ટ, ધ ચિલ્ડ્રન વિલ લિસન ટુ. ઓકે, ટુ પ્રિપોઝિશન અહીં છે, તો ટુ પછી મિત્રો અહીંયા વાત કરીએ તો શું આવશે? ચાલો, તો મિત્રો સાચો જવાબ આવશે હિમ. ધેર ઇઝ ખાલી જગ્યા પેટ્રોલ ઇન માય કાર, ઇટ્સ ડિફિકલ્ટ ટુ રીચ હોમ. ઓકે, તો કારમાં થોડુંક જ પેટ્રોલ જે છે તે વધ્યું છે, થોડુંક જ. તો એના માટે મિત્રો લીટર શબ્દનો આપણે પ્રયોગ અહીં કરીશું. નેક્સ્ટ, આઈ ખાલી જગ્યા ટેનિસ એવરી સન્ડે મોર્નિંગ. તો અહીં એવરી સન્ડે ઉપરથી ખબર પડી જાય અહીં મિત્રો એવરી સન્ડે એટલે કે સાદો વર્તમાનકાળની વાત થઈ રહી છે. તો સાદા વર્તમાનકાળમાં આઈ ભેગે
શું આવશે મિત્રો? જવાબ આવશે આની અંદર ઓપ્શન બી પ્લે. ઓકે, આઈ પછી તરત આઈએનજી વાળું તો આવે નહીં મિત્રો. ઓકે, ઓપ્શન સાદું વર્તમાનકાર હોય એસ અથવા ઈએસ. ઓકે, આમાં V1 આવશે. ઓપ્શન બી સાચો જવાબ. સી ડાઇડ. ચાલો, સી ડાઇડ ખાલી જગ્યા કેન્સર. ઓકે, તેણી કેન્સરથી મૃત્યુ પામી. તો રોગના નામની આગળ વાત કરીએ મિત્રો, તો રોગના નામની અંદર જે છે તે ઓફ પ્રિપોઝિશન વપરાતો હોય છે. ખાલી જગ્યા રાજુ વોઝ પ્લેઇંગ મનોજ કેમ. જ્યારે રાજુ રમતો હતો ત્યારે મનોજ આવ્યું. બરોબર. તો એક ક્રિયા જે છે, એક ક્રિયા ચાલુ હોય ત્યારે બીજી ક્રિયા બને ત્યારે વાઇલનો ઉપયોગ થાય. જવાબ આવ્યો વાઇલ. ઓપ્શન ડી. ચાલો આગળ વાત કરીએ. દીપક પૂર્વમાં 6 મીટર ગયો. તો વાત કરીએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો પૂર્વ દિશા આ તરફ આવે મિત્રો. તો પૂર્વમાં 6 મીટર ચાલે છે. ત્યારબાદ દક્ષિણમાં 8 મીટર ચાલે છે. તો પ્રારંભથી આટલું અંતર કેટલું થાય છે? પ્રાયોથા ગૌરવનો પ્રમેય આવે. ઓકે, તો 8નો વર્ગ 6નો વર્ગ કરવાનો, 8નો વર્ગ 64 થાય, 6નો વર્ગ 36 થાય, બંનેનો સરવાળો 100 થાય, 100નું વર્ગમૂળ 10. ઓપ્શન એ સાચો જવાબ. દિશાના અંતરમાંથી સૌથી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ હોય તો આ જ છે. મોટાભાગે આના આધારિત જ પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે. ચાલો, ત્યારબાદ સરસ મજાનો પ્રશ્ન છે. અહીંયા ટેબલ આપી દીધું છે. તો કે ઉપરના ટેબલમાં આપેલ કોડ, આ કોડ આપણને જે છે 63, 74, 19 કયો કોડ બનશે? તો સિમ્પલ વસ્તુ છે. જુઓ, 6 એટલે શું લેવાના? 6 એટલે V, 3 એટલે D, 4 એટલે E, 1 એટલે C, બરોબર, અને 9 એટલે B. આવી રીતે તમે કરશો તો જવાબ જે છે આપણને ઓપ્શન એ બનશે. ચાલો, કોડનો ઉપયોગ સિમ્પલ કરવાનો છે. ચાલો, ગધેડું તો ખોલકું, તો હાથી તો ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય, હાથીના બચ્ચાને મદનિયું કહેવાય. નેક્સ્ટ. પુસ્તક તો પ્રકાશક, તો ફિલ્મના શું હોય? દિગ્દર્શક હોય. નેક્સ્ટ. નીચે દર્શાવેલ સંખ્યાઓમાંથી જુદી તરી આવતી સંખ્યા શોધવાની છે. જુઓ, ઘણી બધી રીતે જુદી સંખ્યા તરી શકે છે. બરોબર છે. એકી સંખ્યા હોય, બેકી સંખ્યા હોય, વર્ગ હોય, ઘન હોય, ઘણું બધું હોઈ શકે. જુઓ, 14 છે, 25 છે, 31 છે, 49 છે. આનો કોન્સેપ્ટ શું છે આપણે ડાયરેક્ટ કરીએ તો આમાં જવાબ 31 આવે છે. કેમ? તો કે ભાઈ 31 એ અવિભાજ્ય સંખ્યા છે અને બાકીની બધી વિભાજ્ય સંખ્યા છે, તો આ અલગ તરી છે. બરોબર. તો મોસ્ટ સ્યુટેબલ આન્સર ઓપ્શન સી અહીં બનશે. ચાલો, પ્રોસ્પેક્ટિવ શબ્દમાંથી કયો શબ્દ બની શકે નહીં? તો સિમ્પલ વસ્તુ છે. આમાંથી કયો શબ્દ ના બની શકે? તો આમાં તો કંઈ જોવાનું છે નહીં મિત્રો. આમાં ઓપ્શન સી સાચો જવાબ આવશે. ઓકે, પ્રોએક્ટિવ શબ્દ ના બની શકે. કેમ ના બની શકે? કારણ કે આની અંદર એ આપેલો છે. જુઓ, પણ આ શબ્દમાં એ કંઈ આપેલો જ નથી, તો આમાં એ ક્યાંથી આવ્યો? તો આ શબ્દ ના બની શકે. શ્રેણી પૂર્ણ કરવાની છે. 8, 27, 125, તો આવી રીતે આપેલું છે. 8 મિત્રો 2નો ઘન છે, 27 એ 3નો ઘન છે, બરોબર છે. 125 એ 5નો ઘન છે, 343 7નો ઘન છે અને 1131 એ 11નો ઘન છે. તો આ શું દર્શાવે છે? જુઓ તમે, 2, 3, 5, 7, 11, તો આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. તો 11 પછી અવિભાજ્ય સંખ્યા 13 આવે અને 13નો ઘન, તો 13નો ઘન થાય મિત્રો 2197. ઓપ્શન ડી સાચો જવાબ. સરસ મજાનો પ્રશ્ન છે. નેક્સ્ટ. ચાલો, જો 34 ગુણ્યા 52 બરાબર 5423 હોય તો 82 ગુણ્યા 46 કેટલા થાય? ગુણાકાર નથી કરવાનો. આમાં સમસંબંધનો પ્રશ્ન એવો કહી શકાય. ચાલો, તો આમાંથી આ કેવી રીતે બન્યા એવાને બી આપણે આ જોડ બનાવવાની છે. તો જુઓ, અહીં તમે જુઓ, 5 ને અહીં આગળ લઈ લીધા છે, 5 ને અહીં આગળ લઈ લીધા, તો આપણે પણ અહીં 4 ને આગળ લઈ લીધું. પેલો 4 આવશે. તો જુઓ, માત્ર ઓપ્શન સીમાં 4 આપેલું છે, એટલે ઓપ્શન સી ડાયરેક્ટ સાચો જવાબ થઈ જશે. નેક્સ્ટ. શ્રેણી પૂર્ણ કરવાની છે. 100, 90, 75, 55, 30. તો સિમ્પલ જુઓ, 100માંથી 90 થયા એટલે -10 થયા, ત્યારબાદ -15 થઈ ગયા, બરોબર છે. ત્યારબાદ -20 થઈ ગયા, ત્યારબાદ -25 થઈ ગયા. હવે શું કરવાના? -30 કરવાના. 30માંથી -30 કરો તો વધે શું? 0. ઓપ્શન સી સાચો જવાબ. ચાલો, ત્યારબાદ સરસ મજાનો પ્રશ્ન આપેલો છે. આપણને આ પ્રશ્નાર્થ ચિહ્નમાં શું આવશે એ આપણે જણાવવાનું છે. તો જુઓ મિત્રો, આમાં પ્રશ્ન જુઓ, 3 છે અને 370 છે, આમાં 7 આવ્યા. તો આમાં કેવી રીતનું છે મિત્રો, હું તમને કહું તો કે આમાં આ જે 370 કેવી રીતે આવ્યા? તો કે જુઓ, 3નો ઘન કરવાનો, 7નો ઘન કરવાનો,
ઓકે, 3નો ઘન કેટલો થાય મિત્રો? તો કે ભાઈ 3નો ઘન 27 થાય. 7નો ઘન કેટલો થાય? 343 થાય. અને આ બંનેનો સરવાળો થાય 370. બરોબર, આવી રીતનું છે. થોડુંક અઘરું છે પણ આવી રીતનું છે. તો હવે આપણે એવું જોવાનું કે ભાઈ એક અહીંયા કઈ સંખ્યાનો ઘન કરું અને એની અંદર 1નો ઘન એડ કરું તો 730 થાય. તો અહીંયા મિત્રો હું જુઓ 9નો ઘન કરું તો 9નો ઘન થાય 729 પ્લસ 1નો ઘન 1 એમાં પ્લસ 1 કરું તો મિત્રો 730 આવી જાય. તો અહીંયા 9 સાચો જવાબ આવશે. ચાલો, ત્યારબાદ સરસ મજાનો પ્રશ્ન છે. યોગ્ય વેનાકૃતિ પસંદ કરવાની છે. આપણે પક્ષી છે, કુવડ છે અને હાથી છે. તો જો કુવડ જે છે એ પક્ષી છે, એટલે કુવડ અને પક્ષી આવી રીતે બનશે. હાથી અલગ છે તો આવી રીતની કંઈક વેનાકૃતિ બને. એટલે ઓપ્શન ડી માં વેનાકૃતિ સાચી આપેલી છે. રાહુલનો એક હરોળમાં આગળથી ક્રમ 7મો છે અને પાછળથી ક્રમ 17મો છે. તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો સિમ્પલ કરવાનું, 17 + 7 - 1 કરી નાખવાનું. બરોબર, તો જવાબ શું આવશે? જવાબ આવે મિત્રો 23. ચાલો, 5 અને 40 વાગે ઘડિયાળના બંને કાંટા વચ્ચે કેટલા ડિગ્રીનું અંતર બને? તો સૂત્ર સિમ્પલ વસ્તુ યાદ રાખવાની, 11/2 મિનિટ -30 કલાક. ઓકે, તો આનું સાદુરૂપ આપો. 11/2 મિનિટ કેટલી છે? 40 છે, ગુણ્યા 30 કલાક કેટલા છે? 4 5. આનું સાદુરૂપ આપો. ચાલો, અહીંયા જે 20 આવશે તો અહીંયા વાત કરીએ 11 તો 22 એટલે 220 - 30 × 5 150 150. હવે જુઓ 220માંથી 150 બાદ કરો તો 70 જવાબ આવે. તો ખરેખર 70 જવાબ આવવો જોઈએ. 70 ઓપ્શનમાં છે જ નહીં. તો 70ને આપણે 360માંથી 70 બાદ કરવા નાખવાના. તો જવાબ કેટલો આવે? 290. એક દિવસમાં કેટલી વખત મિનિટ કાંટો કલાક કાંટાને ક્રોસ કરે છે? તો આટલું મિત્રો મોઢે યાદ રાખી લેજો. 22 આવે. કોઈ સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 5 ગુરુવાર આવવાની સંભાવના કેટલી? ચાલો, તો આની અંદર મિત્રો સંભાવના થશે 0. નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? ઓકે, તો આપણે જુઓ જેના છેલ્લા 4 આંકડાને જો 4 વડે નિશેષ જેલા જે સંખ્યાના છેલ્લા 2 અંકને 4 વડે નિશેષ ભાગી શકાય તો લીપ વર્ષ હોય. ના ભાગી શકાય તો લીપ વર્ષ ના હોય. જો સદી આપેલી હોય તો પહેલા 2 આંકડા જોઈ લેવાના. 2400માં પહેલા 2 આંકડાની વાત કરીએ, 24/4 એને 4 વડે નિશેષ ભાગી શકાય તો આ તો લીપ વર્ષ છે. આ પણ લીપ વર્ષ છે. 1200 પણ લીપ વર્ષ છે. પણ 2022 છેલ્લા 22ને 4 વડે નિશેષ ના ભાગી શકે એટલે આ લીપ વર્ષ નથી. 2020 જેવું જ કેલેન્ડર હવે ક્યારે આવશે? તો અહીં તમે જુઓ આ લીપ વર્ષ છે. 2020 એ લીપ વર્ષ છે. છેલ્લા આંકડો 20/4 કરો તો 0 શેષ વધે અને જો 0 શેષ વધતી હોય તો +28 વર્ષે એ રિપીટ થાય. ઓકે, તો 2020ની અંદર +28 એડ કરો એટલે 2048માં રિપીટ થાય. કારણ કે 0 શેષ વધે છે. છેલ્લા 2 આંકડાને ભાગી નાખવાના 4 વડે. જો 0 શેષ વધે તો +28 વર્ષે રિપીટ થાય. બરોબર છે. જો 1 શેષ વધે તો 6 વર્ષે રિપીટ થાય. 2 શેષ વધે તો 11 વર્ષે રિપીટ થાય. 3 શેષ વધે તો 11 વર્ષે રિપીટ થાય. બરોબર. નેક્સ્ટ, નીચેની આકૃતિમાં ચોરસ કેટલા છે? 4. કેટલા છે જુઓ, આડી 1 2 3 અને 4 છે આવી રીતે. ઓકે, આડી લાઈન. તો શું કરવાનું? વર્ગ કરવાનો. 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ અને 4નો વર્ગ. 1નો વર્ગ કેટલો થાય? તો કે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 અને આનો સરવાળો કરી નાખવાનો. ચાલો, તો આનો સરવાળો કેટલો થાય? 30. તો જવાબ આવશે 30. નીચેની આકૃતિમાં ત્રિકોણ કેટલા છે? ત્રિકોણ કેવી રીતે ગણવાના? તો આમાં ટોટલ કેટલી લાઈનો છે? 1 2 3 અને 4 છે. તો આનો સરવાળો કરવાનો. 1 + 2 + 3 + 4 કેટલો થાય સરવાળો આનો? તો કે થાય 10. નેક્સ્ટ, ચાલો, તો અહીંયા એક આકૃતિ આપેલી છે. આપણને આ પાંદડાની એક આકૃતિ આપેલી છે. તો આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? અહીં પ્રશ્ન નથી આપેલો, હું તમને જણાવી દઉં. તો કે આ આકૃતિને અરીસામાં જોવામાં આવે તો કેવી આકૃતિ દેખાય? તો આપણે પેજનું પન્નું કેમ આપણે ઉઠલાવીએ? તો પેજનું પન્નું આ છે. આપણે ઉઠલાવી નાખો એકદમ આવી ઉલટી થઈ જાય એટલે ઓપ્શન સી અહીં સાચો જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ. હવે આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ દર્શાવવાનું છે. આ આકૃતિ આપણને આપેલી છે અને જો જળમાં પાણીમાં જોવામાં આવે તો આ શું
ઓકે દેખાય તો પાણીમાં આપણું જે પ્રતિબિંબ ઉલટું થઈ જાય, એટલે આ તીર ઉપર આવી જશે. તો પહેલાં તો ઉપર તીર આવે તો આમાં ઓપ્શન બી તો નીકળી જશે ડાયરેક્ટ, કારણ કે તીરને નીચે રાખ્યા છે, ઉલટા થઈ જાય. બીજી વસ્તુ કે આમાં જે આકૃતિનો આકાર ના બદલાવો જોઈએ. ઓપ્શન સીમાં આકાર બદલાઈ ગયો જુઓ તો આ પણ જવાબ નહીં આવે, બરોબર. તો આનો ફાઇનલ જવાબ જે છે મિત્રો ઓપ્શન ડી અહીં આવશે. ઓકે, ને દિશા પણ ના બદલાય. અહીં જુઓ દિશા ઓપ્શન એમાં બદલી નાખી છે, એટલે ઓપ્શન ડી સાચો જવાબ. 65.5 મીટર લાંબા સળિયામાંથી 75 સેમી લંબાઈના કેટલા ટુકડા કાપી શકાય? ચાલો તો 675 આપણે કરી નાખીએ અને 10 જે નીચે મૂકી ભાગ્યા 75. એક પોઈન્ટ છે એટલે 10 અહીંયા આપણે મૂકશું અને સેમી મીટર આપેલું એટલે ગુણ્યા 100 આપણે કરવા પડશે. બસ હવે આનો સાદુરૂપ આપવાનો છે. આ 0 મિત્રો જશે, બરોબર. 75 9 600 અને 75 9 675 થાય અને 1 0 અહીંયા આપેલો છે એટલે 90 જવાબ આવશે. ચાલો, જૂનાગઢનો શિલાલેખ ખાલી જગ્યા સમયનો છે તો મૌર્યકાળ સમયનો છે. ત્યારબાદ મધ્યકાલીન ભારતમાં મુહમ્મદાબાદ તરીકે સુપ્રસિદ્ધ સ્થળ કયું હતું? તો એટલું ચાંપાનેર. લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે? તો એ આવે છે કેરળ હાઈકોર્ટ ક્ષેત્રમાં. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે ન્યૂનતમ વય કેટલી જોઈએ? 35 વર્ષ જોઈએ ભાઈ. કેટલા? 35 વર્ષ. ચાલો, લાફિંગ ગેસમાં કયો વાયુ હોય છે? હાસ્ય વાયુ. લાફિંગ ગેસમાં મિત્રો નાઇટ્રસ ઓક્સાઇડ હોય છે. લાફિંગ ગેસ એટલે કે હાસ્ય વાયુ. ત્યારબાદ શરીરમાં લોહ તત્વના શોષણને વધારવા માટે કયું વિટામિન જરૂરી છે? લોહ તત્વોનું શોષણને વધારવા માટે વિટામિન સી જરૂરી છે. તો મિત્રો આ તો આપણું સંપૂર્ણ સિલેબસ મુજબ મોડેલ પેપર આપણા 20 ટોટલ આપણું 120 માર્ક્સનું પેપર છે. પણ આમાં આપણે ગણિતના પ્રશ્નો બાકી રાખ્યા છે. 20 પ્રશ્ન ગણિતના પૂછાવાના છે, તે આપણે લીધેલા નથી. કે બાકીનું આપણું સંપૂર્ણ સિલેબસ મુજબનું આ મોડેલ પેપર હતું. તો બસ મિત્રો, તમામ ઉમેદવારોને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. ઓકે, PDF અવશ્ય મિત્રો પરચેસ કરવી હોય તો માત્ર 49 રૂપિયામાં આ જે નંબર આપેલા છે એમાંથી તમે પરચેસ કરી લેજો. તો ફરીથી નવા વિડીયો સાથે મળશું. જય હિન્દ, જય ભારત.